ભગવાન રામ ખાલી એક નામ નથી, પણ એક આખું મહાકાવ્ય છે જે આપણા મનમાં વસેલું છે. પણ શું આપણે એ વાર્તાને ખરેખર પૂરી રીતે જાણીએ છીએ? શું બની શકે કે એ મહાકાવ્યના પાનાઓની પાછળ એવા રહસ્યો છુપાયેલા હોય જે આપણી શ્રદ્ધા અને વિજ્ઞાન બંનેને પડકારે? ચાલો આજે આપણે એ જ રહસ્યમય સફર પર નીકળીએ. તો સૌથી પહેલો અને મૂળભૂત સવાલ આ છે, રામાયણ શું છે? શું એ એક સાચો ઇતિહાસ છે કે પછી શ્રદ્ધા અને પ્રેરણા આપતી કોઈ પૌરાણિક કથા, અથવા કદાચ આ બંનેથી પણ કંઈક વધારે? ચાલો આની જ તપાસ કરીએ, જ્યાં વિજ્ઞાન, શ્રદ્ધા અને પુરાતત્વ એકબીજાને મળે છે. ચાલો આપણી તપાસ એક એવા સવાલથી શરૂ કરીએ જે લગભગ અશક્ય જેવો લાગે છે. શું હજારો વર્ષો પહેલાં જન્મેલી કોઈ વ્યક્તિની ચોક્કસ જન્મ તારીખ શોધવી શક્ય છે? શું ભગવાન રામનું કોઈ પ્રાચીન જન્મ પ્રમાણપત્ર હોઈ શકે? જુઓ, પરંપરાગત રીતે તો આ તારીખ બધા જાણે જ છે. સદીઓથી આપણે એને રામનવમી તરીકે ઉજવીએ છીએ. આ આપણી તપાસ માટેની શરૂઆત છે. પણ સવાલ એ છે કે શું વિજ્ઞાન આ શ્રદ્ધાને કોઈ નક્કર આધાર આપી શકે છે? શું આપણે આનાથી પણ વધુ ચોક્કસ માહિતી મેળવી શકીએ? અને અહીંથી વાત ખરેખર બહુ જ રસપ્રદ બને છે. કેટલાક સંશોધકોએ એક ગજબનું કામ કર્યું. એમણે વાલ્મીકી રામાયણમાં વર્ણવેલી ગ્રહો અને નક્ષત્રોની જે સ્થિતિ હતી એને આધુનિક એસ્ટ્રોનોમિકલ સોફ્ટવેરમાં નાખી. અને ખબર છે પરિણામ શું આવ્યું? એક ચોક્કસ તારીખ 10 જાન્યુઆરી 5114 ઈસવી સન પૂર્વે. આ કોઈ કલ્પના નથી, પણ આકાશી ગણતરી પર આધારિત તારણ છે. અને બસ આ જ તો સૌથી મોટો સવાલ છે. શું તારાઓની ગણતરીને એક ઐતિહાસિક પુરાવો ગણી શકાય? અહીં એક બાજુ પ્રાચીન ગ્રંથો છે અને બીજી બાજુ આધુનિક વિજ્ઞાન. અને આ જ ખેંચતાણ આપણને રામના જીવનના માત્ર જન્મ સુધી જ નહીં, પણ એમના કાર્યો સુધી લઈ જાય છે. તો હવે સમયની ગણતરીમાંથી બહાર આવીને આપણે એવા નિર્માણ કાર્યો પર નજર કરીએ જે આજના એન્જિનિયરોના પણ હોશ ઉડાવી દે. શું એ દેવતાઓની કોઈ ટેકનોલોજી હતી કે પછી આપણા પ્રાચીન પૂર્વજોના એન્જિનિયરિંગનો કોઈ અદ્ભુત નમૂનો? રામ સેતુ કે પછી એડમ્સ બ્રિજ, આ કોઈ કાલ્પનિક વાત નથી. નાસાની સેટેલાઇટ તસવીરોમાં પણ ભારત અને શ્રીલંકાને જોડતી આ રચના એકદમ સ્પષ્ટ દેખાય છે. મહાકાવ્ય કહે છે કે તેને વાનર સેનાએ બનાવ્યો હતો. પણ સવાલ એ છે કે શું આ ખરેખર માનવનિર્મિત છે કે પછી પ્રકૃતિની જ કોઈ અજાયબી? હવે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ એકદમ સીધો અને સ્પષ્ટ છે. ઘણા ભૂસ્તરશાસ્ત્રીઓનું કહેવું છે કે આ લાખો વર્ષોમાં સમુદ્રના પ્રવાહ અને કાંપના જમાવથી બનેલી એક કુદરતી રચના છે. એમના મતે આમાં કોઈ માનવ હસ્તક્ષેપ છે જ નહીં. પણ એની સામે છે સદીઓ જૂની શ્રદ્ધા, જે માને છે કે આ માત્ર પથ્થરોની હારમાળા નથી, પણ પ્રાચીન એન્જિનિયરિંગનો એક જીવંત પુરાવો છે. એક એવો પુલ જે કોઈ ખાસ હેતુથી ઇરાદાપૂર્વક બનાવવામાં આવ્યો હતો. અને આ બે તદ્દન અલગ વિચારો જ આ રહસ્યને જીવંત રાખે છે. જો આપણે એક ક્ષણ માટે માની પણ લઈએ કે એ લોકો સમુદ્ર પર પુલ બનાવી શકતા હતા, તો એ આપણને એક નવા જ સવાલ પર લઈ જાય છે. જમીન અને પાણી તો ઠીક, પણ આકાશનું શું? શું એમની પહોંચ ત્યાં સુધી પણ હતી? અને ત્યારે જ વાત આવે છે પુષ્પક વિમાનની. રામાયણના વર્ણન પ્રમાણે આ કોઈ સામાન્ય ઉડતો રથ નહોતો. એ એક એવું જબરદસ્ત યાન હતું જે મનની ગતિએ ચાલતું, માલિકની દરેક વાત માનતું, અને સૌથી અજીબ વાત, તેના પર ગમે તેટલા લોકો બેસે, હંમેશા એક જગ્યા ખાલી રહેતી. શું આ બધું ખાલી કવિની કલ્પના હશે? આવા અવિશ્વસનીય વર્ણનોને કારણે જ આજે જાતજાતની થિયરીઓ સામે આવે છે. કેટલાક લોકો માને છે કે આ કોઈ અત્યંત વિકસિત પ્રાચીન ટેકનોલોજીનો સંકેત છે જે કદાચ આપણે ભૂલી ગયા છીએ. તો વળી કેટલાક એન્શિયન્ટ એસ્ટ્રોનોટ્સ થિયરીવાળા તો એને પરગ્રહી સંપર્ક સાથે પણ જોડે છે. પણ જુઓ, રામાયણ સિર્ફ ટેકનોલોજી અને યુદ્ધની જ વાત નથી. એના કેન્દ્રમાં તો માણસો છે, એમના સંબંધો છે, એમની ભાવનાઓ છે. તો ચાલો હવે આપણે મહાકાવ્યના નૈતિક અને વ્યક્તિગત પાસાઓ પર ધ્યાન આપીએ, કારણ કે અહીં પણ કેટલાક ઊંડા રહસ્યો છુપાયેલા છે. આ વાત સમજવા માટે આપણે એ સમયમાં જવું પડે. એ જમાનામાં રાજાઓ માટે એકથી વધુ પત્નીઓ હોવી એ બહુ સામાન્ય વાત હતી. શક્તિનું અને રાજકીય જોડાણનું પ્રતીક હતું. પણ એવા સમયમાં ભગવાન રામે લીધું એક પત્ની વ્રત. આ ખાલી એક વ્યક્તિગત નિર્ણય હતો, પણ એ સમયની પ્રથાની વિરુદ્ધ જઈને એક મોટો આદર્શ સ્થાપિત કરવાની વાત હતી. અને હવે આપણે એ પ્રસંગ પર આવીએ છીએ જે કદાચ આખી કથાનો સૌથી નાટકીય અને સૌથી વિવાદાસ્પદ હિસ્સો છે,
સીતાજીની અગ્નિ પરીક્ષા આ એક એવી ઘટના છે જેના પર સદીઓથી ચર્ચાઓ અને દલીલો થતી આવી છે. પણ અહીં આ ઘટનામાં પણ એક રહસ્ય છુપાયેલું છે. ઘણા ઓછા લોકો જાણે છે કે કેટલાક ગ્રંથો એક સાવ અલગ જ વાત કહે છે. વાત એમ હતી કે રાવણ જે સીતાનું હરણ કરી ગયો હતો એ અસલી સીતા હતા જ નહીં. એ તો સીતાનો એક ભ્રામક સ્વરૂપ માયા સીતા હતા. અસલી સીતા તો અગ્નિદેવના રક્ષણમાં સુરક્ષિત હતા. જો આ વાત સાચી હોય તો આખી ઘટનાનો અર્થ જ બદલાઈ જાય છે ને. તો આકાશના ગ્રહોથી લઈને સમુદ્ર પરના પુલ સુધી અને પાત્રોના ઊંડા રહસ્યો આ બધું આપણને પાછું એ જ મૂળભૂત સવાલ પર લાવીને ઊભું રાખે છે. શું આ બધી વાતો ખાલી ગ્રંથોમાં જ છે કે પછી જમીન પર પણ એના કોઈ નક્કર પુરાવા છે? અને આ શોધ આપણને લઈ જાય છે અયોધ્યા. પુરાતત્વવિદોએ અહીં જે ખોદકામ કર્યું એમાં એક પ્રાચીન મંદિરના અવશેષો અને એક વિકસિત વસાહતના પુરાવા મળ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સમર્થકોનું માનવું છે કે આ અવશેષો રામાયણકાળની સભ્યતાના અસ્તિત્વ તરફ સીધો ઇશારો કરે છે. તો આખરે આપણે ક્યાં પહોંચ્યા? શું ભગવાન રામ એક ઐતિહાસિક રાજા હતા જેમના જીવનની આસપાસ સમય જતાં કથાઓ ગૂંથાઈ ગઈ, કે પછી એ એક આદર્શ છે જે આપણને કંઈક શીખવવા માટે છે? સાચું કહું તો જવાબ કદાચ આ બંનેની વચ્ચે ક્યાંક છુપાયેલો છે. અને કદાચ સૌથી મોટો સવાલ એ નથી કે રામ હતા કે નહીં, પણ એ છે કે એમની કથા આજે પણ આપણા માટે શું અર્થ રાખે છે.